તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું, તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે એમ. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ, તમને જીવન લાયક નહીં રહેવા દે. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી, મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા ઝાલાએ. પછી મારી જેલ એન્ટ્રી 24/11 રોજ જેલ એન્ટ્રી થાય છે. 3 ગુના ઓલરેડી નોંધાઈ ગયા. એટ્રોસિટી મદદગારી, પ્રોહિબિશન 1 બોટલમાં અને ફરજ રોકાણમાં 3 જેલ એન્ટ્રી થાય છે. એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે. જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે. એટલે ઝડપી આવે છે અને મારી પાસેથી 1 સિમ કાર્ડ મળી આવે છે. અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી 12/12/25 ના રોજ સુધી ક્યારે એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો.